અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને અમારા પાપોની માફી આપનાર પ્રભુ છો. અમારી ભૂલો, અમારા અપરાધોને માફ કરનાર એવા તમે પ્રભુ છો. જીવંત અને પ્રેમાળીસર પિતા, તમે જ્યારે આ સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે તમે પોતે જ માણસ બનાવ્યું, અને પ્રભુજી તમે પોતે જ એને સહાયકારી પણ પૂરી પાડી. આદમ અને હવાનું લગ્ન જીવન પ્રભુ તમે નક્કી કર્યું, અને આદમને તમે યોગ્ય સહાયકારી પૂરી પાડી. જીવંત અને પ્રેમાળસર પિતા, અત્યારે અમારા જમાનામાં પ્રભુજી સમય એવો બદલાઈ ગયો છે કે છોકરા અને છોકરીઓ પોતે જ નક્કી કરે છે કે એમની સહાયકારી, કે એમનો સહાય કરનાર કોણ. પ્રભુ એ લોકો પોતે જ નક્કી કરે છે, મા બાપને પૂછતા નથી, અને પ્રભુ પોતે જ પછીથી છૂટા પણ થઈ જાય છે અને આખરે છૂટાછેડા પણ લઈ લે છે. પ્રભુ અત્યારની અમારી પરિસ્થિતિ આ દુનિયામાં બહુ જુદી જ છે, પણ આજે મારી તમને પ્રાર્થના છે કે પ્રભુજી, જેમ તમે આદમને સહાયકારી પૂરી પાડી, એ રીતે જો અમારે એવો પ્રસંગ આવે કે અમારે અમારા બાળકોને માટે, એના લગ્ન જીવનને માટે વચમાં હાથ નાખવાનો છે, અમારે અમારા દીકરાને સહાયકારી પૂરી પાડવાની છે, કે અમારે અમારી દીકરીને સહાય કરનાર વ્યક્તિ પૂરો પાડવાનો છે, તો પ્રભુ એનું શિક્ષણ આજે તમે અમને આ રીબકાના કૂવા પાસે જે બન્યું, રીબકાના કૂવા પાસે જે બનાવ બન્યો પ્રભુ, એમાંથી શીખવાને માટે અમને મદદ કરજો પિતા. એટલું જ નહીં, પણ મારી પ્રાર્થના છે કે પ્રભુ, જો કોઈ છોકરો કે છોકરી પોતે જ જીવનસાથીની પસંદગી કરે, તો પ્રભુ એ પણ યોગ્ય વ્યક્તિને પસંદ કરે. એ જાતનું શિક્ષણ પ્રભુજી રાહેલના કૂવામાંથી જે આપો છો, તમે રાહેલના કૂવામાંથી જે શિક્ષણ આપો છો, કે જે આવતા અઠવાડિયે અમે શીખવાના છીએ, પ્રભુ અમને એ શીખવાને સહાયને મદદ કરજો કે કોઈના લગ્ન જીવન ભાગી ના જાય. તમે તો લગ્ન જીવનને બહુ આશીર્વાદિત કરવા માગો છો, તો પિતાજી એ રિયાલિટી બને. માટે પેરેન્ટ્સ તરીકે અને છોકરાએ પોતાની મેળે કઈ રીતે પિતાજી જીવનસાથીની પસંદગી કરવી, એનો અભ્યાસ પ્રભુજી આજે આ રીબકાના કૂવામાંથી અને આવતા અઠવાડિયે રાહેલના કૂવામાંથી તમે અમને એ શીખવાને માટે સહાય અને મદદ કરો. રીબકાના કૂવા પાસે જે બનાવ બન્યો, અને પ્રભુજી રાહેલના કૂવા પાસે જે બનાવ બન્યો, એમાંથી લગ્ન જીવનના સાથીની પસંદગી કઈ રીતે કરવી, એનું શિક્ષણ આજે અને આવતા અઠવાડિયે તમે અમને આપજો. એવી પ્રાર્થના તમારા પુત્ર અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં કરું છું. સાંભળીને સ્વીકાર કરજો. આમેન. અત્યારે આપણે જાણીએ છીએ કે મોટાભાગના લગ્નો, હા, મારે એ શબ્દ વાપરવો પડે છે કે મોટાભાગના લગ્નો તૂટી પડે છે, છૂટાછેડામાં એનું પરિણામ આવે છે. લગ્ન થતા હોય છે ત્યારે કેટલો આનંદ હોય છે, થોડાક સમય પછી આનંદ જતો રહે છે. ક્યાં ભૂલ છે, કોની ભૂલ છે, ક્યાં ખોટું થઈ ગયું, ક્યાં ખોટું ગોઠવાઈ ગયું, આ બધું અહીંયા આગળથી આપણે બાઇબલમાંથી શીખીએ છીએ. આપણા પ્રત્યેકના જીવનમાં કૂવાઓ આવતા જ હોય છે. પ્રત્યેકના જીવનમાં કૂવાઓ આવતા હોય છે, અને ઘણીવાર એ કૂવાઓ પૂરાઈ પણ જાય છે. આપણે જોયું ઇબ્રાહિમના સમયમાં ઇબ્રાહિમના કૂવાઓ પૂરાઈ ગયા હતા કે એના દીકરા ઈસાકે ફરીથી ખોદવા પડ્યા હતા. ઈસાકે પણ કૂવા ખોદ્યા તો દખલ કરનારા આયા કે આ તો અમારો છે, રાઈટ. બીજો ખોદ્યો તો કે એ અમારો છે. ઈસાકે શું કર્યું? ત્યાંથી જતો રહ્યો. આપણા જીવનમાં પણ આવા કૂવાઓ આવતા હોય છે, દરેકના જીવનમાં. ઘણીવાર ખોદ્યા જ કરીએ પણ પાણી નીકળે જ નહીં, અને પાણી નીકળે તો કોઈ આવીને પાછા પૂરી જાય. જીવનમાં આવેલો આનંદ કોઈ આવીને ચોરી જાય. આ બધી બાબતો
જ્યારે આપણા જીવનમાં આવે, આપણા જીવનમાં આવા કૂવાઓ આવે, ત્યારે આપણે કઈ રીતે એને હેન્ડલ કરવું એ બધી બાબતો આપણને શીખવાની મળે છે. મેં વોટ્સઅપ પર બધાને લખ્યું હતું કે આજે રાહેલ અને રિબકા અને રાહેલનો કૂવો આપણે શીખવાના છીએ, પણ ઘણું બધું કહેવાનું છે એટલે રાહેલના કૂવા વિશે કહેવાશે નહીં, પણ રિબકાના કૂવા વિશે આજે આપણે જોઈશું. બાઇબલમાંથી ઉત્પત્તિનું પુસ્તક અને એનો 24મો અધ્યાય કાઢો. ઉત્પત્તિનું પુસ્તક અને એનો 24મો અધ્યાય. એમાં ઇબ્રાહિમ, એમાં કલમ વાંચતા જઈશું અને હું એના ઉપર મનન કરાવતો જઈશ. ઓકે, 24મો અધ્યાય અને બીજી કલમમાં ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, કૃપા કરી મારી જાંઘ નીચે તારો હાથ મૂક, અને યહોવા, જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગંદ દઈને કહું છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને માટે તું પત્ની લઈશ નહીં, પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા અને મારા દીકરા ઈસાકને માટે પત્ની લાવ. ઇબ્રાહિમ એના નોકરને કહે છે, જોકે વિશ્વાસુ નોકર હતો, ઘણા વર્ષોથી હતો, પણ એના નોકરને કહે છે કે તું મારા દેશમાં જા અને ત્યાંથી મારા દીકરા ઈસાકને માટે પત્ની લાવ. તમે તમારા ઘરમાં નોકર હોય કોઈ, તો એને કહો કે મારા છોકરાને માટે કોઈ છોકરી શોધી લાય, કે મારી છોકરીને માટે છોકરો શોધી લાય. એ કામ, આ અગત્યનું કામ તમે તમારા ઘરના નોકરને સોંપો. વિચાર કરો, ભારતમાં તો અત્યારે મોટાભાગના ઘરોમાં નોકર રાખવામાં આવે છે રાંધવાના માટે કે ઘર સાફ કરવાના માટે, અને ઘણા બધા એમાંના વિશ્વાસુ પણ હોય છે, પણ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પેરેન્ટ્સ એ નોકરને કદી નહીં કહે કે તું મારી છોકરીને માટે કોઈ છોકરો શોધને, કે મારા છોકરાને માટે કોઈ છોકરી શોધને. કોઈ નથી કરતું. જો અહીંયા આગળ ઇબ્રાહિમ શું કરે છે, બહુ શીખવાનું છે. હો ભાઈઓ અને બહેનો, બહુ શીખવાનું છે. ઇબ્રાહિમ એના વિશ્વાસુ ચાકરને આ જવાબદારી સોંપે છે. આપણે એ પણ વિચાર કરીએ કે એના છોકરાને માટે છોકરી પસંદ કરવાને સારું ઇબ્રાહિમ પોતે કેમ નથી જતો, કેમ એના નોકરને મોકલે છે. ગમે એટલો વિશ્વાસ હોય પણ હું નોઝ, કોને ખબર કે ગોટાળો થઈ જાય, બરોબર પસંદગી ના થાય. ઇબ્રાહિમ પોતે કેમ નથી જતો? કારણ કે ઈશ્વર ઇબ્રાહિમને કીધું હતું કે એ દેશમાંથી નીકળ અને જે દેશ હું તને બતાવું ત્યાં જઈને ત્યાં વસ, અને પછી કે હું તારા વંશજોને એ આપીશ. એટલે ઇબ્રાહિમ ભલે એના ભાઈ ને બધું કુટુંબ એ જૂના દેશમાં હતા, પણ એ ત્યાં જતો નથી, પોતે નથી જતો. એ ઈશ્વરનો આજ્ઞાંકિત સેવક છે ઇબ્રાહિમ. ઇબ્રાહિમ પોતે નથી જતો અને એ કામ એના નોકરને સોંપે છે. બહુ સ્ટ્રેન્જ બાબત છે, બહુ અજાયબ જેવી બાબત કે પોતાના છોકરાને માટે પત્ની પસંદ કરવા ઇબ્રાહિમ પોતે નથી જતો, એના છોકરાને નથી મોકલતો, પણ નોકરને મોકલે છે. 5મી કલમ. ચાકરે તેને કહ્યું, કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ના હોય તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીકરાને હું પાછો લઈ જઉં કે કેમ? કહે છે કે જો એ છોકરી તૈયાર ના થાય આવવાને માટે, તો પછીથી હું તારા છોકરાને ત્યાં લઈ જઉં કે કેમ? કારણ કે દેખીતી વસ્તુ છે, કોઈ છોકરીને માટે કોઈ છોકરાનું પ્રપોઝલ આવે તો છોકરીને એવી તો ઈચ્છા થાય ને કે ભાઈ મારે જોવો તો પડે ને. ભલે છોકરાનો ફોટો બતાવે કે છોકરાને છોકરીનો ફોટો બતાવે, પણ એકબીજાને જોવા તો પડે ને, એકબીજાની સાથે થોડી વાતચીત તો કરવી પડે ને. તો કે જે પેલી છોકરી કદાચ આવવાને માટે તૈયાર ના થાય
કદાચ પેલી છોકરી એમ કે ભાઈ મારે તો એને જોવો પડશે કે કેટલો હેન્ડસમ છે કે કેમ. આજે બધું છોકરીઓ જુએ છે ને, રાઈટ? છોકરીઓ જુએ કે પેલો હેન્ડસમ છે કે કેમ, અને છોકરાઓ જુએ કે પેલી બ્યુટીફુલ છે કે કેમ. આવી બધી બાબતો જોવાતી હોય છે, રાઈટ? એટલે કહે છે કે પેલી ના પસંદ ના કહે તો હું તારા છોકરાને લઈ જાઉં કે કેમ. અને ઇબ્રાહિમ એ બાબતને માટે પણ ના પાડે છે કે ભાઈ મારે છોકરાને જોવો પડશે. એવી છોકરી ના કે છોકરાને જોવો પડશે, કારણ કે એ જમાનામાં તો ફોટોગ્રાફી કે એવું કશું હતું નહીં. છોકરો જોવો પડશે કે ભાઈ એના વાળ પર, એના માથા પર વાળ છે કે કેમ, મારે ટ્રાલીઓ ના જોઈએ, રાઈટ? કેટલું બધું જોવાતું હોય, બહારની બાબતો કેટલી જોવાતી હોય છે. કે છે જો છોકરી આવવા તૈયાર ના થાય તો હું તારા છોકરાને ત્યાં લઈ જાઉં. કે છે કે ના. 6ઠ્ઠી કલમમાં આવો. ઇબ્રાહિમે તેને કહ્યું, ખબરદાર, જુઓ તો ખરા, ખબરદાર તું મારા દીકરાને ત્યાં પાછો લઈ ના જતો. જે જૂનામાંથી અમે નીકળ્યા છીએ ત્યાં પાછું ના જવાય. ભાઈઓ ને બહેનો, જે જૂના જીવનમાંથી નીકળ્યા છે ને આપણે, એ જૂના જીવનમાં આપણાથી પાછું ના જવાય. એનું શિક્ષણ અહીંયા આગળ છે. ભલે ત્યાં એના ભાઈઓ હતા, કુટુંબીજનો હતા, પણ કહે છે કે એ જ્યાંથી નીકળ્યા છે ત્યાંથી પાછો હું ના જાઉં અને મારો છોકરો ત્યાં ના જાય. અને આપણે આગળની ઇબ્રાહિમની જીવનચરિત્ર વાંચીએ છીએ, ઈસાકનું વાંચીએ છીએ, તો આપણને ખ્યાલ આવે છે કે ઇબ્રાહિમ કદી ફરીથી એ જગ્યાએ ગયો નહીં, એના જૂના દેશમાં. ઈસાક પણ એના જૂના દેશમાં ગયો નહીં. યાકૂબ ગયો. તો એના વિશે બહુ સરસ શિક્ષણ છે, આવતા અઠવાડિયે આપણે જોઈશું. ઇબ્રાહિમે તેને કહ્યું, ખબરદાર તું મારા દીકરાને ત્યાં પાછો ના લઈ જઈશ. આપણે બહુ સંભાળવાનું છે, બહુ સંભાળવાનું છે. અત્યારના જગતમાં આપણે બહુ સંભાળવાનું છે કે કોઈ લાભ મેળવવાને માટે આપણે પાછા જૂના જીવનમાં જતા ના રહીએ. એટલું જ નહીં, પણ આપણા છોકરાને માટે કે આપણી છોકરીને માટે જો આપણે પેરેન્ટ્સ તરીકે કોઈ જીવનસાથી પસંદ કરતા હોય તો જૂના દેશમાં રહેતી વ્યક્તિને પસંદ ના કરાવાય. એને ત્યાંથી અહીં લવાય, એ જગતમાંથી એને આ તરફ લવાય અને પછી લગ્ન કરાવાય. પણ ત્યાં જઈને નહીં, જૂના જીવનમાં નહીં. અને આ તરફ આવવા તૈયાર થાય, એટલે કે જૂના જીવનમાંથી, પાપી જીવનમાંથી નીકળીને પ્રભુ ઈસુના લોહીમાં ધોવાઈને આ તરફ, આ દેશમાં, વચનના દેશમાં, કરારના દેશમાં આવવા તૈયાર થાય, હા, તો એ છોકરાની સાથે કે એ છોકરીની સાથે જો આપણે પેરેન્ટ તરીકે નક્કી કરતા હોય તો પછી આપણે એમના લગ્ન નક્કી કરી શકીએ. જોકે અત્યારનો જમાનો તો બહુ જુદો થઈ ગયો છે. ભાગ્ય જેવું કંઈક બને છે, છોકરા છોકરી પોતે પસંદ કરતા હોય છે. પણ અહીંયા આગળ કહે છે કે મારા દીકરાને ત્યાં ના લઈ જઈશ. અને જો પેલી આવવા ના તૈયાર થાય, પાપોનો પસ્તાવો કરીને પ્રભુ ઈસુનો સ્વીકાર કરીને એ જૂના જીવનમાંથી આ નવા જીવનમાં આવવા તૈયાર ના થાય તો વાત પડતી મૂકજે. પણ આજે આ બાબત જોવાતી નથી. 7મી કલમમાં આવો. આકાશના ઈશ્વર યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યા અને જે મારી સાથે બોલ્યા ને જેમણે સમ ખાઈને મને કહ્યું આ દેશ હું તારા સંતાનને આપીશ, તે તેમનો દૂત તારી આગળ મોકલશે. ચાકરને કહે છે કે તું જાય છે, તને જરા શંકાજનક છે કે છોકરી આવવા તૈયાર થશે કે કેમ. અને બહુ નેચરલ બાબત હતી. ઇબ્રાહિમના નોકરનો બી આ વિચાર કે પેલી આવશે કે કેમ, એ દેખીતી બાબત હતી. પણ ઇબ્રાહિમ કહે છે કે ઈશ્વર એમનો દૂત તારી આગળ મોકલશે, તારી સાથે મોકલશે. એટલું જ નહીં, પણ તારી આગળ મોકલશે. એટલે તું ત્યાં જઈશ ને ત્યારે તો બધું તૈયાર હશે. કે જે તારી આગળ મોકલશે. અને શું ઈશ્વરે આગળ મોકલ્યો? આ ગયો એ પહેલાં ઈશ્વરે એના દૂતને આગળ મોકલ્યો. હા, આપણે જોઈશું એ બાબત. ત્યાંથી તું મારા દીકરાને માટે પત્ની લાવ, ત્યાંથી અહીં લાવ, પણ મારા છોકરાને ત્યાં આગળ લઈ જઈને નહીં.
જૂના જીવનમાં, જૂના દેશમાં જીવતી વ્યક્તિને, જીવવા માગતી વ્યક્તિને સાથે નહીં, પણ આ તરફ આવીને નવા દેશમાં, કરારના દેશમાં નવું જીવન જીવનાર વ્યક્તિને માટે તું કહે છે મારા દીકરાને માટે પત્ની લાવ. અને જો તે સ્ત્રી તારી સાથે આવવાને રાજી ના હોય તો તું મારા આ સંપથી મુક્ત થશે. મારા દીકરાને તો તું ત્યાં પાછો લઈ જ ના જઈશ. આ વચનના દેશમાંથી મારા દીકરાને એ જૂના દેશમાં, જૂના જીવનમાં તો લઈ જ ના જઈશ. કે જો એ સ્ત્રી તારી સાથે આવવાને રાજી ના હોય તો પછી ભલે બાબત રહેવા દેજે, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, પણ મારા છોકરાને ત્યાં એ જૂના જીવનમાં, જૂના દેશમાં, જૂના જીવન જીવતી વ્યક્તિની પાસે ના લઈ જઈશ. 9મી કલમમાં આવો. ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂક્યો અને તે વિશે સમ ખાધા. અને તે ચાકર તેના ધણીના ઊંટોમાંથી 10 ઊંટ લઈને ચાલી નીકળ્યો. કારણ કે આ નોકર હતો, એનું નામ હતું એલિયાઝર. એની સાથે બીજા બી નોકરો ગયા, એકલો નથી ગયો. એટલા માટે 10 ઊંટો લીધા. એટલું જ નહીં, પણ પેલી છોકરી પાછી આવવા તૈયાર થાય તો એના માટે એક ઊંટ જોઈએ, અને કદાચ એની સાથે બીજી કોઈક વ્યક્તિઓ આવતી હોય, હા, તો એના માટે બી ઊંટો જોઈએ. એટલે 10 ઊંટ લઈને ચાલી નીકળ્યો, કેમ કે તેના ધણીની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. અને તે ઉઠ્યો અને અરામ નાહરાઈમના નાહોરના શહેરમાં ગયો. અને સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે તે વખતે તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડ્યા. બાઇબલમાં એટલી બધી સરસ બિનાઓ કૂવા આગળ બની છે. પેલા અબીમેલેકે ઇબ્રાહિમની સાથે કરાર કર્યો ક્યાં? કૂવા આગળ. પછી એ જ અબીમેલેકે થોડાક વર્ષો પછી ઈસાકની સાથે કરાર કર્યો ક્યાં? કૂવા આગળ. અને ઈસાક તો જુદી જુદી જગ્યાએ ફરતો ફરતો તો એના બાપાના કૂવાઓ ગાળ્યા હતા અને એણે પોતે ખોદ્યા અને એમાંય તકલીફ થઈ ગઈ. પણ પછીથી આખરે કૂવા આગળ જ એ ઈસાક એણે એનું તંબુ નાખ્યો ને ત્યાં જ પછી એ કાયમને માટે રહ્યો. કરારની જગ્યાએ આપણે જોયું હતું ગયા વખતે કે ઈસાક પછી કૂવાની જગ્યાએ, કરારની જગ્યાએ જ એણે એનો તંબુ બાંધ્યો હતો. પણ 11મી કલમમાં આવો. સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે તે વખતે તેણે નગર આગળ કૂવા આગળ ઊંટોને બેસાડ્યા. હવે આ તો લાંબી જર્ની હતી. ઇબ્રાહિમ હતો ક્યાં આગળ છે? હેબ્રોનમાં રહેતો હતો. ઇબ્રાહિમે મોટાભાગનો સમય કાં તો હેબ્રોનમાં કાં તો બેરશેબા, એ બે જગ્યાએ એણે એનું જીવન ગુજાર્યું હતું. એટલે ખાસો વખત થયો હું માનું છું ત્યાં સુધી ઊંટો પર ગયા. એટલે 3 થી 4 દિવસ થયા હોવા જોઈએ ત્યાં આગળ જતા. સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે તે વખતે તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડ્યા. બધું કૂવા આગળ બન્યું છે. ક્યાં? રિબકાનો કૂવા આગળ. અને તેણે કહ્યું, હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે આજે મારું કામ સફળ કરો અને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો. ઇબ્રાહિમે જે નોકરને આ કામ સોંપ્યું છે એ બી પ્રાર્થનાવાદી છે. જુઓ, જે નોકરને કામ સોંપ્યું છે એના છોકરાના માટે પત્ની લાવવાનું, એ બી પ્રાર્થનાવાદી છે. જોકે એ એવો શબ્દ વાપરે છે કે મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, પોતાના મારા ઈશ્વર એવો શબ્દ નથી વાપરતો. એટલે એ પોતે ઈશ્વર ઇબ્રાહિમના દેવ પર ભરોસો કરતો હતો કે કેમ આપણે પૂરેપૂરું જાણતા નથી, પણ એ શબ્દ વાપરે છે કે મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર. કારણ કે એને એટલી તો જરૂર ખબર હતી કે મારો ધણી ઇબ્રાહિમ અને એનો ઈશ્વર એ બે વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. બંને વાતો કરે છે. એણે મારા ધણી ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો છે દરેક બાબતમાં. અને મારો ધણી ઈશ્વરની સાથે જે કંઈ વાતો કરે છે તે બહુ પ્રેક્ટિકલ હોય છે.
એટલી તો એને ખબર હતી. એટલે કહે છે કે મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આજે મારું કામ સફળ કરો અને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો. ભાઈઓ ને બહેનો, જ્યારે આપણે અગત્યના કામ કોઈકને સોંપીએ છીએ ત્યારે એ કઈ વ્યક્તિ છે? પ્રાર્થનાવાદી વ્યક્તિ છે કે ખાલી બહારથી સરસ દેખાય છે, બહારથી બહુ વિશ્વાસુ દેખાય છે, બહારથી આપણી અંગત વ્યક્તિ દેખાય છે, બહારથી આપણા મિત્ર મંડળમાં દેખાય છે, બહારથી આપણા કુટુંબીજનોમાં દેખાય છે, પણ આપણે જેને કશુંક અગત્યનું કામ સોંપીએ છીએ, શું એ પ્રાર્થનાવાદી વ્યક્તિ છે? આપણે એને જો કશું કામ સોંપીશું તો એ પ્રાર્થના સહિત ઈશ્વરની ઈચ્છા જાણીને એ કરશે કે પછી બહારના દેખાવને, બહારની જગતની બાબતોને ધ્યાનમાં રાખીને કરશે? કેટલું સરસ શીખવાનું મળે છે કે આપણે કોઈને પણ કોઈ બી કામ, ફક્ત લગ્નની જ બાબત નથી, પણ કોઈ બી કામ આપણે બીજી વ્યક્તિને સોંપીએ ને તો એ પ્રાર્થનાવાદી વ્યક્તિ હોય એ બહુ અગત્યનું છે. ફક્ત સારી વ્યક્તિ છે એટલું જ નહીં, પણ પ્રાર્થનાવાદી વ્યક્તિ છે કે કેમ એ પણ જોવું પડે. આ ઇબ્રાહિમનો ચાકર પ્રાર્થનાવાદી વ્યક્તિ હતો અને જુઓ એની પ્રાર્થના શું છે. જો હું 13મી કલમ પહેલાં તો એ કહે છે કે મારું કામ સફળ કરો અને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો. ઈશ્વરની દયાની માગણી કરે છે કારણ કે બહુ અગત્યનું કામ હતું. 13મી કલમ, જો હું આ પાણીના કૂવા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે. હવે તમારા કયા કયા બાઇબલો છે ગુજરાતી મને ખબર નથી, ઘણી બધી જગ્યાએ કૂવો શબ્દ વાપર્યો છે, અમુક જગ્યાએ પાણીના જરા એવો શબ્દ વાપર્યો છે. તમે જરા શબ્દ ભૂલી જજો, જરા નથી, પાણીના કૂવાની વાત છે. ઓકે, જરો એ જુદી વસ્તુ છે અને આ કૂવાઓનો અભ્યાસ પૂરો થઈ જશે પછી આપણે ઇઝરાયલના જરાઓ વિશેનો બી અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આગળ 13મી કલમ, જો હું આ પાણીના કૂવા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે. કઈ જગ્યા એણે પસંદ કરી ઇબ્રાહિમના ચાકરે? કૂવો, કે જ્યાં પાણી હોય. આપણે કઈ કઈ રીતે પસંદગી કરીએ છીએ? જે જગ્યાએ જીવનનું પાણી હોય ને ત્યાં જીવન હોય. અહીંયા આગળ પાણી હતું એટલે કૂવા પાસે ઊભો રહ્યો કે અહીંયા આગળ નગરની છોકરીઓ, નગરની સ્ત્રીઓ પાણી ભરવાને માટે આવશે. કે છે નગરની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે. ત્યારે એમ થવા દેજે, પ્રાર્થના કરે છે કે એમ થવા દેજો પ્રભુ કે જે કન્યાને હું કહું કે કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં, અને તે એમ કહે કે પી ને તારા ઊંટોને પણ હું પાઈશ. તે જ તમારા દાસ ઈસાકને માટે તમારાથી ઠરાવાયેલી કન્યા હોય, અને તેથી હું જાણીશ કે તમે મારા ધણી પર દયા કરી છે. આ ઇબ્રાહિમનો ચાકર કેટલી ગંભીરતાથી એના સ્વામી, એના માલિક ઇબ્રાહિમની વાતને કેટલી ગંભીરતાથી લે છે, કેટલી ગંભીરતાથી કામ કરે છે. કોઈ ગમે તેવી છોકરી હાથમાં ના આવી જાય ને એટલા માટે એ એક શરત મૂકે છે ઈશ્વરની આગળ કે છે આ તો ઇબ્રાહિમના દેવને હું પ્રાર્થના કરું છું ને એ તો એ કરે છે, એ પ્રમાણે પ્રાર્થના સાંભળે છે ને એ પ્રમાણે કરે છે. એ સાચો ઈશ્વર છે. ઇબ્રાહિમનો, મારા માલિકનો દેવ તો બહુ સાચો છે. કે છે કે હું એને કહીશ કે કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું. હવે આ તો ચાકર હતો ને એની સાથે બીજા માણસો હતા. પોતે ને પોતે જો એમને તરસ હોય, પાણી પીવું હોય તો પોતે ને પોતે પાણી કાઢીને ના પીવે. ઉલટી છોકરીઓ અને સ્ત્રીઓ કરતાં તો એ વધારે સશક્ત હતા. પણ એ લોકો છે ને એ ખાસ કરીને ચાકર, એ એમ નથી કે પોતે નથી પી શકતો, પોતે પી શકતો હતો, પણ એ તો ઈશ્વરની આગળ શરત મૂકતો હતો. અને ખરી કન્યા, ઈશ્વરથી પસંદ કરાયેલી કન્યા, એ ઈશ્વરથી પસંદ કરેલા સેવક ઇબ્રાહિમના છોકરાને માટે યોગ્ય છે કે કેમ એ માટે એ શરત મૂકે છે.
નહીં કે પોતે નથી પાણી પી શકતો, પણ શરત મૂકે છે કે હું કેને કહીશ કે મને પાણી આપ, અને તે સામે એમ કહેશે મને તો આપશે, પણ કે છે પાછી સામે એમ કહેશે કે પીને તારા ઊંટોને પણ હું આપીશ. તે જ તમારા દાસ ઈસાકને માટે તમારાથી ઠરાવાયેલી કન્યા હોય. અહીંયા આગળ આવી જાતની શરત કેમ મૂકી ઇબ્રાહિમના ચાકરે? કારણ કે એ વ્યક્તિ દયાળુ હોય, બીજાને માટે કેરિંગ એટલે કે બીજાઓનું ધ્યાન રાખનાર, મદદ કરનાર વ્યક્તિ હોય, અને પાછળથી આપણે થોડીક વાર પછી જોઈશું કે એ પાછી પરોણાગત વ્યક્તિ હોય, બીજાઓને પરોણાગત કરવામાં એને ગમતું હોય. આવી જાતની વ્યક્તિ ઇબ્રાહિમના છોકરા ઈસાકને માટે એ પસંદ કરવા માગે છે. ફક્ત દેખાવડી છે એટલું જ નહીં, કે ફક્ત એ સારા માલદાર ઘરની છે એટલું જ નહીં, ભણેલી છે, નોકરી કરે છે કે એવું નહીં, પણ કે છે કે એ દયાળુ હોય, બીજાઓની કેર કરનારી હોય, અને થોડાક વખત પછી આપણે જોઈશું કે એ પરોણાગત કરનાર વ્યક્તિ હોય. આટલી ક્વોલિટી જો કોઈ વ્યક્તિમાં હોય ને, કે બીજાઓની ઉપર આ દયા રાખી શકે, બીજાઓની સંભાળ રાખી શકે, બીજાઓને મદદ કરી શકે, અને બીજાઓને જરૂર પડે તો પરોણાગત કરવાના માટે તૈયાર હોય. આવી ક્વોલિટી જો કોઈ હોય ને તો પતી ગયું, લગ્ન જીવન બહુ આશીર્વાદિત થાય. અને એ જ બાબત આ ઇબ્રાહિમનો ચાકર અહીં જોવા માગતો હતો કે જે બી વ્યક્તિ હું પસંદ કરું મારા માલિક ઇબ્રાહિમના છોકરાને માટે, એ દયાળુ હોવી જોઈએ, પ્રેમાળ હોવી જોઈએ, બીજાઓને મદદ કરનાર વ્યક્તિ હોવી જોઈએ, બીજાઓને માટે બધું કરવાને છૂટી હોય, બધું કરવાને માટે તૈયાર હોય એવી વ્યક્તિ હોય. એ મારા માલિક ઇબ્રાહિમના છોકરાની પત્ની બને, એ જોવા માગતો હતો. અને આવી જ બાબતો જો અત્યારે જોવાતી હોય તો કેટલું સારું. અત્યારે તો જમાનો બીજો બદલાઈ ગયો છે. છોકરો પોતે પસંદ કરે છોકરીને તોય કંઈક જુદી જ બાબતો જોવે, બહારની બાબતો. છોકરી છોકરાને પસંદ કરે તોય બહારની બાબતો જુએ, જુદી જુદી બાબતો જુએ છે. દયાળુ છે કે કેમ, મદદનીશ છે કે કેમ, હા, બીજાઓ આવે, કુટુંબીજનો આવે કે મિત્ર મંડળ આવે તો પરોણાગત કરનાર છે કે કેમ, આવી ક્વોલિટી તો અત્યારે જોવામાં આવતી જ નથી. અહીંયા આગળ આ સૌથી અગત્યની બાબત છે એવું આ ઇબ્રાહિમનો ચાકર માને છે. અને એટલા જ માટે પારખવું કેવી રીતે કે ભાઈ દયાળુ હશે, કેરિંગ હશે, મદદ કરનારી હશે, બીજાઓને મદદ કરનારી હશે, પરોણાગત કરનારી હશે. આવું જોવું કેવી રીતે ખબર પડે? એટલા માટે એ શરત મૂકે છે કે આ પ્રમાણે એ હોવું જોઈએ. પછી આવો તમે 15મી કલમમાં આવો, અને તેના બોલી રહ્યા પછી અગાઉ એમ થયું કે જુઓ, એટલે ઇબ્રાહિમના ચાકરે પ્રાર્થના કરી રહ્યો કે તરત જ આ પ્રમાણે બન્યું. જુઓ, રિબકા જે ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલથી થયેલી, તે ખભા પર ગાગર લઈને બહાર આવી. કેટલું ટાઈમસર ઈશ્વર બધું ગોઠવે છે. જ્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, ઈશ્વરની ઈચ્છા શોધીએ છીએ, ગંભીરતાથી ઈશ્વરની ઈચ્છા શોધીએ છીએ ને, ત્યારે ઈશ્વર બધું વ્યવસ્થિત ગોઠવે છે. એટલું નહીં, પણ ટાઈમસર ગોઠવે છે, ટાઈમસર ગોઠવે છે. પેલા પ્રાર્થના પૂરી કરી કે તરત જ પેલી આવી લેવાના, પાણી લેવાના માટે. રિબકા કે છે કે ખભા પર ગાગર લઈને બહાર આવી. ઈશ્વરની ગોઠવણી કેવી છે! જ્યાં યોગ્ય પ્રાર્થના, યોગ્ય ડિઝાયર્સ હોય છે ને, ત્યાં ઈશ્વર આવી બધી ગોઠવણી કરે છે. હવે છે ને, ઈશ્વર અહીંયા આગળ ઈસાક અને રિબકાના લગ્નની ગોઠવણી કરી રહ્યા છે. પણ એ બાબતને માટે કઈ કઈ બાબતો બને છે એ મેં તમને કીધી થોડીક, અને બીજી આપણે જોવાની છે. એ પ્રમાણે હોય છે ને ત્યારે ઈશ્વર પછી લગ્નની ગોઠવણી કરે છે. એ જ ટાઈમે ઈશ્વર રિબકાને ત્યાં કૂવા પાસે લાવ્યો, ખભા પર કે છે ગાગર લઈને આવી.
હવે તે તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી. તેને કોઈ પુરુષે જાણી ન હતી ને તે કૂવા પાસે ઉતરીને પોતાની ગાગર ભરીને ઉપર આવી અને ચાકર તેને મળવાને દોડ્યો. પરીક્ષા, ટેસ્ટ આ એ જ છે કે કેમ? ચાકર તેને મળવાને દોડ્યો. અત્યારે કોઈ પરીક્ષા કરે છે? હા, લગ્ન ગોઠવતી વખતે કોઈ પરીક્ષા કરે છે? ટેસ્ટ કરે છે સામેવાળી વ્યક્તિનો, છોકરાનો કે છોકરીનો ટેસ્ટ કરે છે? છોકરો પોતે ટેસ્ટ કરે છે છોકરીનો, છોકરી પોતે ટેસ્ટ કરે છે છોકરાનો? 17મી કલમ. ચાકર તેને મળવાને દોડ્યો ને કહ્યું, તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે. તેણે કહ્યું, પીઓ મારા મુરબ્બી, અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પાણી પીવડાવ્યું. કેવી ગજબની આ રીબકા છે! પાણી માગે છે, કહે છે બીજું કોઈ ને કે અરે તું મોટો માણસ છે, પોતે ના પી લે, જાને આખો કૂવો તો અહીંયા આગળ છે, કાઢીને પી લે ને, પોતે પી લે, મારી પાસે શું કામ માગે છે? એવું કોઈ કહી શકે ને, રાઈટ? અને અત્યારે ઘણી છોકરીઓ આવું કરતી હોય છે, જુદી રીતે. ઘણા છોકરાઓ એવી રીતે કરતા હોય છે. ક્વોલિટી છે હેલ્પિંગ નેચર, ક્વોલિટી છે દયાનો સ્વભાવ, ક્વોલિટી છે બીજાઓને મદદ કરવાનો સ્વભાવ. અહીંયા બધો ટેસ્ટ ચાલી રહ્યો છે, ટેસ્ટ ચાલી રહ્યો છે કે આવું બધું છે કે કેમ. અને એ કહે છે કે હા હું તને પીવડાવું. અને ઉતાવળે કરીને ગાગર હાથ ઉતારીને તેને પાયું. હવે 19મી કલમમાં આવો. અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું, તમારા ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને માટે પાણી ભરીશ. આ ઇબ્રાહિમના ચાકરે એ છોકરીને એટલે કે રીબકાને એવું કીધું તો કે મારા ઊંટો નહીં પીવડાય? ના, એણે તો કીધું હતું કે મને પાણી આલ. પણ જો આ છોકરી કેટલી હેલ્પિંગ નેચરની છે, કેટલી દયાળુ નેચરની છે, બીજાઓની જરૂરિયાતોને કેટલું સમજનારી વ્યક્તિ છે. તે કહે છે પાણી પાઈ રહ્યા પછી તેણે કહ્યું, તમારા ઊંટોને પણ પી રહે ત્યાં સુધી હું તેમને પાણી આપીશ. 10 ઊંટો હતા સાહેબ, 10 ઊંટો તો કેટલું બધું પાણી પીતા હોય છે ખબર છે? પુષ્કળ પાણી પીતા હોય છે. ઘણી વાર તો એમ લાગે કે 10 ઊંટો જ કદાચ આખા કૂવાનું પાણી ખાલી કરી નાખે. પણ બધાને કહે છે કે હું પાણી આપીશ અને પી રહે ત્યાં સુધી. એવું નહીં કે થોડું થોડું એક ડોલ, ના, કે જે પી રહે ત્યાં સુધી હું તેમને માટે પાણી ભરીશ. આ છે રીબકાની ક્વોલિટી, આ છે છોકરીની ક્વોલિટી. અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને ફરીથી ભરવાને કૂવા તરફ દોડી. અને તેણે તેના સર્વ ઊંટોને માટે ભર્યું. કેટલું કામ કર્યું છે આ રીબકાએ! કોઈકના પરાયાના સ્ટ્રેન્જરના ઊંટોને પીવડાવવાને માટે. એણે કીધું હોત કે તને પીવડાવ્યું, હવે આ રહ્યો કૂવો, તારા ઊંટોને પીવડાવી લે ને તારી મેળે. પણ ના, કે જો હું એમને પીવડાવીશ. કદાચ રીબકા એ પણ સમજી હશે કે આ કંઈક દૂરથી, કારણ કે હજી તો બહુ વાતચીત થઈ નથી, કોઈ દૂરથી બીજા કોઈ જગ્યાએથી, બીજા કોઈ શહેર કે બીજા કોઈ દેશમાંથી આ ઊંટોને બધે લઈને આવ્યો છે. થાકી ગયો હશે માણસ, થાકી ગયો હશે. હું એને કાં કહું કે તું એને પીવડાવ? તો કહે છે હું જ એમને માટે, હું બધાને પીવડાવીશ. અને તેણે તેના સર્વ ઊંટોને માટે ભર્યું. પુષ્કળ પાણી ભર્યું છે. અહીંયા એક વાક્યમાં લખાઈ ગયું છે, તેણે તેના સર્વ ઊંટોને માટે ભર્યું. પણ તમે વિચાર કરશો ને કે કેટલું બધું પાણી એણે કૂવામાંથી કાઢ્યું, ભર્યું અને ઊંટોને પીવડાવ્યું. 21મી કલમ. કેટલી મહેનતુ હતી! હા, આળસુ બી નહોતી, કેટલી મહેનતુ હતી. અને તે માણસે તેને તાકીને જોઈ. ઓ બાપરે, કે જે આ તો મેં પ્રાર્થના કરી છે ને એના જેવું જ કોઈક લાગે છે, કે જેણે તાકીને જોઈ. એ ઇબ્રાહિમનો ચાકર પ્રાર્થનાનો જવાબ જોઈ રહ્યો હતો. અને યહોવાએ મારી મુલાકાત સફળ કરી છે કે કેમ એ જાણવાને તે છાનો રહ્યો. સફળ થઈ રહી છે એની મુલાકાત, એવું ને લાગે છે,
પણ હજી 100% શ્યોર નથી. રાહ જોવે છે, કન્ફર્મ કરે છે, નક્કી કરે છે કે આ ભાઈ ખરેખર છે કે કેમ. ઓકે, કે છે એ જાણવાને તો છાનો રહ્યો. અને એમ થયું કે ઊંટો પી રહ્યા ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી અને તેના હાથને માટે 10 તોલાની સોનાની 2 બંગડી કાઢી. આ એક પ્રથા હતી જૂના કરારના સમયમાં કે કોઈ વ્યક્તિ વધારે પડતી હેલ્પ કરે તો એને કંઈક ને કંઈક આપવું, કંઈક ને કંઈક ગિફ્ટ આપવી. જ્યારે સૌ પ્રથમ રાજા સાઉલ એને કીધું હતું કે તારે જઈને સમુએલ પ્રબોધકને મળવું, ત્યારે એ વિચાર કરે છે, એના બીજા જેની સાથીદાર હતો બીજો ચાકર, તો સાઉલ બી કહે છે કે આપણે સમુએલ પ્રબોધક છે એને મળવા જઈએ, આપણી પાસે તો કંઈ છે તો નહીં હાલવાનું, આપવાનું તો કશું છે નહીં, તો શું કરીશું? પેલો કે મારી પાસે કંઈક થોડી રોટલી છે. એટલે એ જાતની બાબત હતી. અને અહીંયા આગળ ઇબ્રાહીમનો ચાકર એને આપે છે. પાછું શું આપે છે? 10 તોલાની સોનાની 2 બંગડીઓ અને અડધા તોલાની સોનાની એક વાળી. કેટલું સોનું હતું ઇબ્રાહીમની પાસે, કેટલો આશીર્વાદ ઈશ્વર આપ્યો હતો. અને એ પછી પાછું બધું પાછા પેલા ચાકરને આપે છે કે આ બધું તું લઈ જા અને યોગ્ય છોકરી મળે મારા દીકરાને માટે તો એને તું આપજે. 30મી કલમ. અને તેણે કહ્યું, તું કોની દીકરી છે? કારણ કે હજી આને કશી ખબર નથી. ઇબ્રાહીમે તો કીધું હતું કે કયા કુટુંબમાંથી કયા ઘેર જઈને એણે લેવાનું છે, પસંદ કરવાની છે, આ બધી હજી ખબર નથી પેલા ચાકરને. એટલા માટે હજી એની ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 32મી કલમ. તેણે કહ્યું, તું કોની દીકરી છે? તે કૃપા કરી મને કહે, શું તારા પિતાના ઘરમાં અમારે ઉતરવાની જગ્યા છે? જો આ ચાકરની ડિમાન્ડ, ચાકર અજાયબ જેવી રીતે પરીક્ષા કરી રહ્યો છે કે આ વ્યક્તિ યોગ્ય છે. જો એને પૂછે છે તું કોની દીકરી છે, એટલે કે મારા માલિક ઇબ્રાહીમે મને કીધું છે જે કુટુંબની, એ જ કુટુંબની છે કે કેમ. અને બીજું, શું તારા પિતાના ઘરમાં અમારે ઉતરવાની જગ્યા છે? એટલે આ ચાકર જોવા માગે છે કે આ છોકરી બીજાઓની પરોણાગત કરનારી છોકરી છે કે કેમ. આટલું જ એને જોવું હતું. હવે આ તો નીકળ્યા હતા 10 ઊંટોને લઈને, એનો ચાકર ને બીજા થોડાક ચાકરો નીકળ્યા હતા. રસ્તામાં કેટલી જગ્યાએ એમણે પાણી પીવું પડ્યું હશે, ખાવું પડ્યું હશે, એટલે બધું ખાવાનું લઈને નીકળ્યા હતા, બીજા ઊંટો ભરીને. ઊંઘવાને માટે થોડીક વસ્તુઓ બી લીધું હશે કે રસ્તામાં સૂઈ જવું પડશે. એટલે આ બધી વસ્તુઓ હતી એની પાસે. બધી જ વ્યવસ્થા હતી, રહેવાની સૂવાની બધી જ વ્યવસ્થા હતી. પણ કહે છે તારા ઘેર ઉતરવાની જગ્યા છે? એટલે કે એ જોવું તું કે આ પરોણાગત કરનારી છોકરી છે કે કેમ. એક બાબત તો એણે જોઈ કે મેં જે માગ્યું હતું એ પ્રમાણે તો થયું જ. એણે મને પાણી આપ્યું, મારા ઊંટોને પાણી આપ્યું, એ તો બધું પૂરું થઈ ગયું, પણ હજી પૂરો ટેસ્ટ થયો નથી કે જે પરોણાગત કરનારી છે કે કેમ એ જોવું તું એણે. કારણ કે પરોણાગત કરનાર વ્યક્તિ હોય એ બહુ જ અગત્યનું છે. ખાસ કરીને છોકરી એના છોકરાના ઘેર પરણીને જતી હોય છે અને છોકરાના કુટુંબીજનો હોય, મિત્રો હોય, બધું કેટલાય લોકોની આવન જાવન થતી હોય, તો આ પરોણાગત એટલું બધું જાણતો તો કહે છે કે પરોણાગત કરનારી હોય ને એ બહુ અગત્યનું હતું. એટલા માટે ટેસ્ટ કરે છે કે તારા ઘરમાં ઉતરવાની જગ્યા છે? 24મી કલમ. તેણે કહ્યું, હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી છું. અને વળી તેણે તેને કહ્યું, અમારી પાસે ઘાસચારો બહુ છે અને ઉતરવાની જગ્યા પણ છે. ઓ ભાઈ, જુઓ તો ખરા, આ ભાઈને તું આવીને તારા 10 ઊંટોને લઈ જવાના ઘેર. પરોણાગત કોની કરવાની? પેલા ચાકરની નહીં, પણ એ ચાકરોની સાથે બીજા ચાકરો હતા અને એની સાથે 10 ઊંટો હતા. આ બધાની પરોણાગત કરવાની હતી. આ તૈયાર છે. સ્ટ્રેન્જર છે, એક બાજુ તો સ્ટ્રેન્જર છે. ઇબ્રાહીમનો આ ચાકર સ્ટ્રેન્જર છે. એની સાથે જે બીજા ચાકરો હોય તો બધા સ્ટ્રેન્જર હતા અને એની પાસે 10 તો ઊંટો. કે છે અમારી પાસે ઘાસચારો, એમને પાછા ખવડાવવાનું.
10 ઊંટોને ખવડાવવાનું ઘાસચારો છે એમને ખવડાવીશું કે છે અમે, અને ઉતરવાની જગ્યા છે, તમારા માટે સુવાની જગ્યા છે, રહેવાની જગ્યા છે. કેટલી પરોણાગત કરનારી આ રિબકા હતી. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા શોધીએ છીએ ને કોઈ પણ બાબતને માટે ગંભીરતાથી, ત્યારે ઈશ્વર આપણને એક ક્યાં બીજી રીતે યોગ્ય જગ્યાએ લઈ જાય છે. ઈશ્વર બહુ વિશ્વાસુ છે. ઈશ્વરને ખબર પડે છે કે આ પણ મારા પર આધાર રાખનારી વ્યક્તિ છે, તો એ આધાર રાખનારી વ્યક્તિને ઈશ્વર બેઘર નથી કરી દેતો, નિરાધાર નથી કરી દેતો. ઈશ્વર પૂરેપૂરી સંભાળ લે છે. અને અહીંયા આગળ આવી છોકરી એને મળી કે જે પરોણાગત કરનારી હતી. એટલે શું હતી? દયાળુ હતી, બીજાઓને મદદ કરનારી હતી, બીજાઓને મદદ કરવાને માટે કામ કરવાને માટે તૈયાર હતી, અને પાછી પરોણાગત કરવાને માટે તૈયાર હતી. આવી આ છોકરીની પાસે ઈશ્વર આ પેલા ચાકરને લાવે છે. 26મી કલમ. અને તે માણસે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. હવે એને ખબર પડી ગઈ કે હું જે જોવા માંગતો હતો, મેં જે પ્રાર્થના કરી હતી મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વરને, એણે સાંભળી છે. હવે બધું પતી ગયું. નક્કી કે આ છોકરી જ ઈસાકને માટે યોગ્ય છે. એટલે એણે માથું નમાવીને ઈશ્વરનું ભજન કર્યું, ઈશ્વરનો આભાર માન્યો. 27મી કલમ. અને તેણે કહ્યું, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો. અને યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે. માર્ગમાં મને દોરી લાવ્યા છે. હા હા, આવો ને, ઉતરવાની જગ્યા છે, ઊંટોને માટે જગ્યા છે, ઊંટોને માટે ખાવાની જગ્યા છે. એટલું કહીને દોડી ગઈ, આનંદથી દોડી ગઈ પોતાના ઘેર, અને કહે છે પોતાની માના ઘરનાને વાત જણાવી. એના માના ઘરનાને એટલે એના મા બાપને એણે આ બાબત જણાવી કે આવું કોઈ છે અને હું એમને આપણા ઘેર લાવું ને. મેં તો એમને કીધું છે કે હા, આપણા ઘેર જગ્યા છે. કારણ કે વાત જણાવી. હજી તો પેલો ચાકર, એના ઊંટો, એ બધું પેલો કૂવા પાસે જ છે, પણ પોતાના ઘેર પેલા જાય છે પેરેન્ટ્સની પરવાનગી લેવાના માટે. કેટલી સરસ ક્વોલિટી છે આ રિબકામાં. પેરેન્ટ્સને પૂછ્યા વગર બી પાછું કરે ને, એની ક્વોલિટી તો હતી, પણ પેરેન્ટ્સને બી પૂછવું તો પડે ને, રાઈટ? સ્ટ્રેન્જર લોકોને ઘેર લાવવાના હતા એટલે પોતે તો તૈયાર હતી, પણ પેરેન્ટ્સે તો પૂછવું પડે ને. 29મી કલમ. રિબકાને એક ભાઈ હતો જેનું નામ લાબાન હતું, અને તે માણસ જરા પાસે ઊભો હતો, કૂવા પાસે ઊભો હતો. ત્યાં લાબાન તેની પાસે દોડી આવ્યો, અને એમ થયું કે લાબાને તે વાડી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી જોઈ, ને પોતાની બહેન રિબકાની વાત સાંભળી કે તે માણસે મને આમ કહ્યું. ત્યારે તે માણસની પાસે આવ્યો, અને જુઓ, તે ઊંટોની પાસે કૂવા આગળ ઊભો હતો. આ કૂવાની આગળ કેવું અજાયબ જેવું બની રહ્યું છે, કેવું અજાયબ જેવું બની રહ્યું છે. એક નવી પેઢી તૈયાર થઈ રહી છે, એક આખી જનરેશન તૈયાર થઈ રહી છે આ કૂવા આગળ. આ કૂવા આગળ એક દેશ તૈયાર થઈ રહ્યો છે. અને આ કૂવા આગળની આ સ્ત્રી રિબકા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની એક પૂર્વજ બને છે. હોવા. 31મી કલમ. તેણે કહ્યું, યહોવાથી આશીર્વાદિત પામેલા, તમે ઘેર આવો. બહાર કેમ ઊભા છો? કેમ કે મેં ઘર તથા ઊંટોને માટે જગ્યા તૈયાર કર્યા છે. જુઓ, આખું કુટુંબ બી કેવું છે, કેટલું આશીર્વાદિત, કેટલું પરોણાગત કરનારું કુટુંબ છે. પેલી રિબકા તો હતી જ પરોણાગત કરનારી, પણ એનું કુટુંબ બી કેટલું પરોણાગત કરનારું છે. કે છે તમે બધા આવો, મેં જગ્યા તૈયાર કરી છે. કારણ કે પેલીએ જઈને બધું કીધું હતું ને કે આવ્યો છે કોઈ સ્ટ્રેન્જર છે, અને એની પાસે તો આટલા ઊંટો છે આ બધાને રહેવાને માટે. તો કહે છે કે મેં આવો તમે, અમે જગ્યા તૈયાર કરી છે, આવો તમે. 32મી કલમ. અને તે માણસ ઘરમાં આવ્યો, અને લાબાને ઊંટોનો સામાન ઉતાર્યો, અને
કોણે ઉતાર્યો? લાબાને. રિબકાના ભાઈએ ઉતાર્યો. પેલામને કામ બી નથી કરવા દેતા. પેલામને કામ બી નથી કરવા દે કે છે ના, એણે ઉતાર્યો બધો ઊંટોનો સામાન અને ઊંટોને ઘાસચારો આપ્યા અને તેને તથા તેના સાથીઓને નાહવાનું પાણી આપ્યું. કેટલી ગજબની પરોણાગત કરનારી આ બેન, આ રિબકા અને એનું કુટુંબ, રિબકાનો ભાઈ બી અને રિબકાના પેરેન્ટ્સ બી. જુઓ તો ખરા, 33મી કલમ, તેની આગળ ખાવાનું પીરસ્યું. પેલો તો કૂવા આગળ તો પાણી આપ્યું હતું, પેટ ભરીને બધાને પાણી પીવડાવ્યું. હવે આયા ઘેર તો ઊંટોને ખાવાનું આપ્યું અને આ ચાકરને અને એની સાથે જે હશે બીજા ચાકરો એ બધાને ખાવાનું આપ્યું. પણ એ એમ કહે છે કે હું મારી વાત ખાઉં એ પહેલાં કહે છે હું મારી વાત કયા પહેલાં નહીં ખાઉં. અને તેણે કહ્યું બોલ. અને તેણે કહ્યું હું ઇબ્રાહિમનો ચાકર છું અને યહોવાએ મારા ધણીને બહુ આશીર્વાદ આપ્યો છે અને તે મોટો થયો છે. અને તેણે તેને ઘેટા તથા ઢોર તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઊંટ તથા ગધેડા આપ્યા છે. અને સારાએ મારા ધણીની પત્નીએ પોતાના ગટપણમાં મારા ધણીના પેટના દીકરાને જન્મ આપ્યો છે. આ બધું બની રહ્યું છે, પણ હજી આ ચાકરે રિબકાને પ્રપોઝલ મૂક્યું નથી. એના ભાઈને પ્રપોઝલ મૂક્યું નથી તારી બહેનને માટે. આમ છે કે એની માને કે એના બાપાને હજી પ્રપોઝલ નથી મૂક્યું કે આ તમારી દીકરીને મારા ઇબ્રાહિમના છોકરા માટે પત્ની તરીકે લઈ જવું કે હજી પ્રપોઝલ મૂક્યું નથી. બધું ચાલી રહ્યું છે. ઓકે. અને કહે છે કે સારાએ મારા ધણીની પત્નીએ પોતાના ગડપણમાં મારા ધણીના પેટના દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું તેમણે તેને આપ્યું છે. અને મારા ધણીએ મને સમ ખવડાવીને કહ્યું છે કે જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને માટે તું પત્ની ના લેતો. જે હું જે જગ્યાએ હતા ત્યાંના લોકો, હજી કનાન દેશ તો કનાન દેશ જ હતો, હજી ઇઝરાયલ થયો નહોતો. ઈશ્વરે એમને આપવાનું વચન આપ્યું પણ હજી અપાયું નહોતું. એટલે કે છે એમાંથી તું આ જગીક લોકોમાંથી ના લઈશ. જગીક લોકોમાંથી તું મારા છોકરાને માટે પત્ની ના લઈશ. 38મી કલમ. પણ આજે તો આ જોવાતું જ નથી. રાઈટ. કે છે જગીક દીકરીઓમાંથી મારા દીકરાને માટે તું પત્ની ના લઈશ. પણ આ બાબત જોવાતી જ નથી. 38મી કલમ. મારા પિતાને ઘેર તથા મારા કુટુંબીઓની પાસે તું જજે ને મારા દીકરાને માટે પત્ની લાવજે. એના કુટુંબની એટલે કે વિશ્વાસના કુટુંબની ના ફેમિલીમાંથી મારા દીકરાને માટે પત્ની લાવજે. અને મેં મારા ધણીને કહ્યું કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો. અને તેમણે મને કહ્યું યહોવા જેની સન્મુખ હું ચાલું છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે ને તારો માર્ગ સફળ કરશે અને મારા કુટુંબીઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને માટે તું પત્ની લાવજે. આજે આ બાબત જોવાતી નથી કે આપણા વિશ્વાસના કુટુંબમાંથી એ સામેની વ્યક્તિ છે કે કેમ. ઈશ્વરના કુટુંબમાંથી એ સામેની વ્યક્તિ છે કે કેમ એ બાબત જોવાતી નથી. અહીંયા આગળ આ ઇબ્રાહિમનો જે કંઈ પ્રસંગ છે એમાંથી બહુ સરસ શીખવાનું મળે છે. અત્યારના જમાનામાં કેટલું ઉપયોગી થાય એ કહેવાય નહીં, પણ શીખવાનું તો મળે છે આપણને. 41મી કલમ. જ્યારે તું મારા કુટુંબીઓ પાસે જઈશ ત્યારે મારા એ સમથી તું છૂટો થશે. એટલે જો તેઓ તને કન્યા નહીં આપે તો મારા સમથી તું છૂટો થશે. જો એ લોકો ના પાડે તો જુદી વસ્તુ છે, પણ એટલીસ્ટ તું જા અને યોગ્ય રીતે આખો પ્રસંગ, આખી જે કંઈ પ્રક્રિયા થવી જોઈએ લગ્ન ગોઠવવાની, કે જે સામેથી ના આપે તો જુદી વસ્તુ છે, પણ તું ખોટી જગ્યાએથી ના સુધી લાવીશ, ખોટી વ્યક્તિને ના પકડી લાવીશ. એટલે જો તેઓ તને કન્યા નહીં આપે તો મારા સમથી તું છૂટો છે. 42મી કલમ. અને આજે હું કૂવાની પાસે આવ્યો
ને બોલ્યો, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું તે જો તમે સફળ કરનાર હોય તો હું કૂવા પાસે ઊભો છું ત્યારે એમ થાઓ કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે ને જેને હું કહું, કૃપા કરીને તારી ગાગરમાંથી મને થોડું પાણી પા, અને તે મને કહે કે પીને તારા ઊંટોને માટે પણ હું ભરીશ, તે જ કન્યા મારા ધણીના દીકરાને માટે યહોવાથી ઠરાવેલી હોય. ચાકર આખી વાત કરે છે રિબકાના ભાઈ અને રિબકાના પેરેન્ટ્સની સાથે. 45મી કલમ. હું મારા મનમાં એ વાત કહી રહ્યો ત્યારે પહેલાં જુઓ, રિબકા ખભે ગાગર લઈને આવી. આખું જે થઈ ગયું હતું એનું વર્ણન એ એના ભાઈને, રિબકાના ભાઈને, અને રિબકાના માનું નામ રાખ્યું છે, માની વાત કરી છે, પણ પેરેન્ટ્સ બી હશે, ફાધર બી હશે. રિબકા ખભે ગાગર લઈ નીકળી આવી અને તેણે જરા પાસે ઉતરીને પાણી ભર્યું, અને મેં તેને કહ્યું, કૃપા કરીને મને પાણી પા, અને તેણે ઉતાવળ કરીને ખભેથી ગાગર ઉતારીને કહ્યું, પીને તારા ઊંટોને પણ હું આપીશ. માટે મેં પીધું અને તેણે ઊંટોને પણ આપ્યું. ત્યારે મેં તેને પૂછ્યું, તું કોની દીકરી છે? અને તેણે કહ્યું, નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો તેની. અને મેં તેના નાકમાં વાળી અને તેના બંને હાથમાં બંગડી પહેરાવી, અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. અને મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જે તેના દીકરા માટે મારા ધણીના ભાઈની દીકરી લેવાને માટે મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા, તેમની મેં સ્તુતિ કરી. 48મી કલમ. શબ્દ એક એક શબ્દો પર વિચાર કરજો. શું છે આ ચાકર જે બોલી રહ્યો છે એ શું છે? મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. અને મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જે તેના દીકરા માટે મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા, કે છે મને ઇબ્રાહિમના ઈશ્વર સીધે માર્ગે દોરી લાવ્યા હતા, મેં તેની સ્તુતિ કરી. ભાઈઓને બહેનો, ઇબ્રાહિમનો ઈશ્વર, ઈસાકનો ઈશ્વર, યાકૂબનો ઈશ્વર, જો આપણે એના પર ભરોસો મૂકીએ ને તો કદી ખોટે માર્ગે નથી દોરી જતા. ટૂંકમાં આ ચાકરનો જે વિશ્વાસ હતો, જે પ્રકારનો, એની જે ઇબ્રાહિમ પ્રત્યે વફાદારી હતી, કે છે કે ઈશ્વર મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા. ઈશ્વર આપણને સીધા માર્ગે જ દોરી લઈ જાય છે, જો આપણી તૈયારી હોય ને તો. ઈશ્વરની ઈચ્છા જાણવામાં, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કામ કરવામાં, બધી બાબતમાં જો આપણે ઈશ્વરને ગંભીરતાથી ઈશ્વરની ઈચ્છા શોધીએ છીએ ને તો ઈશ્વર આપણને સીધે માર્ગે જ દોરી લઈ જાય છે, કદી ખોટે માર્ગે તે નથી દોરી લઈ જતા. 49મી કલમ. હવે જો તમે મારા ધણીની સાથે કૃપાથી તથા સચ્ચાઈથી વર્તવાના હો તો મને કહો, અને જો નહીં તો મને કહી દો કે હું જમણી કે ડાબી બાજુ ફરું. હવે પ્રપોઝલની વાત આવે છે. ઈસાકની પત્ની બને આ રિબકા, એના માટે હવે પ્રપોઝલની વાત આવે છે. અત્યાર સુધી તો બધી પ્રી ટોક, બધી વાટાઘાટો ચાલે છે, હજી કશી પ્રપોઝલ મૂક્યું નથી. હજી તો બધું નક્કી જ થઈ રહ્યું છે. ચાકર નક્કી જ કરી રહ્યો છે કે આ જ યોગ્ય વ્યક્તિ છે કે કેમ, અને એને લાગે છે કે આ જ યોગ્ય વ્યક્તિ છે, આ જ યોગ્ય વ્યક્તિ છે, આ દયાળુ છે, આ પ્રેમાળ છે, બીજાને મદદ કરનારી છે, બીજાઓને માટે બધું કરી છૂટવાને તૈયાર છે, પરોણાગત કરવાને તૈયાર છે. મેં માગ્યું તું ઈશ્વર પાસે એ પ્રમાણે જ છે, એટલા માટે હવે પ્રપોઝલ મૂકે છે. 50મી કલમ. પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, એ વાત યહોવાથી નીકળી છે, અમે તમને કંઈ ભૂંડું કે ભલું કહી શકતા નથી. ભાઈ સાથ તો તે સારી કરી, પણ અમે કેવી રીતે ફોર્સ કરી અમારી રિબકાના માટે? અમે ફોર્સ ક્યાં કરીએ કે તું આની સાથે જા અને ઇબ્રાહિમના છોકરા સાથે લગ્ન? અમે તો ક્યાંથી ફોર્સ કરીએ? હા, એટલે એના પર બી છોડે છે લોકો. કોઈ જાતનો ફોર્સ નથી, કે છે અમે એ વાત યહોવાથી નીકળી છે, અમને તો લાગે જ છે, પણ તમને કંઈ ભૂંડું કે ભલું કહી શકતા નથી. જો રિબકા તમારી આગળ છે, તેને લઈને જાઓ ને યહોવાના કયા પ્રમાણે તે તમારા ધણીના દીકરાની પત્ની થાય. 52મી કલમ. એમ થયું
કે ઇબ્રાહિમના દાસે તેઓની વાત સાંભળી ત્યારે તેણે ભૂમિ સુધી નમીને યહોવાનું ભજન કર્યું. અહીંયા આગળ રિબકાની સંમતિની બી વાત છે. એના પેરેન્ટ્સ તો તૈયાર છે, પણ રિબકા તૈયાર છે કે કેમ, એ એક પ્રશ્ન છે. પણ રિબકાએ તૈયાર છે. જો આગળ થોડી કલમો વાંચું, બહુ સરસ છે, પછી હું એનું મનન આપું તમને. જેણે ભૂમિ સુધી નમીને યહોવાનું ભજન કર્યું, અને તે દાસે રૂપાના તથા સોનાના દાગીના તથા લુગડા કાઢીને રિબકાને આપ્યા, અને તેણે તેના ભાઈને તથા તેની માને પણ કિંમતી જણસો આપી. આ બધી પ્રથાઓ હજી બી ચાલતી આવી છે, રાઈટ, આપણા ખ્રિસ્તીઓમાં ચાલતી આવી છે. 54મી કલમ, અને તેણે તેની સાથે જે માણસ હતા તેઓએ ખાધું પીધું, અને તેઓ આખી રાત ત્યાં રહ્યા, અને તેઓ સવારે ઉઠ્યા ત્યારે તેણે કહ્યું, મને મારા ધણીને ત્યાં જવાને વિદાય કરો, હવે અમે જઈએ. અને તેના ભાઈએ તથા બાએ કહ્યું, કન્યાને અમારી સાથે થોડા દિવસ, ઓછામાં ઓછા 10 દિવસ રહેવા દો, ત્યાર પછી તે આવશે. 56મી કલમ, તેણે તેઓને કહ્યું, યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહીં, મને વિદાય કરો કે હું મારા ધણી પાસે જઉં. કેટલો ખુશ થઈ ગયો છે એ પેલો ઇબ્રાહિમનો ચાકર. અને તેઓએ કહ્યું, અમે કન્યાને બોલાવીને મોઢામોઢ પૂછીએ. ભાઈ, કન્યાને તો પૂછવું તો પડે ને, ફોર્સ થોડો થાય. મેં કીધું ને કે ફોર્સ નથી કરતા એના પેરેન્ટ્સ. તારે જવું છે, તને ગમે છે, બધું બરોબર છે, પણ એને તો પૂછવું પડે ને. 57મી કલમ, તેઓએ કહ્યું, અમે કન્યાને બોલાવીને મોઢામોઢ પૂછીએ. અને તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, શું તું આ માણસ સાથે જશે? અને તેણે કહ્યું, હું જઈશ. જો આ રિબકા સામે પ્રશ્ન નથી કરતી, એના પેરેન્ટ્સની મંજૂરી છે, એના ભાઈની મંજૂરી છે. હવે અહીંયા આગળ પ્રપોઝલ આવે છે પેરેન્ટ્સ તરફથી કે ભાઈ આને લઈ જવો છે ને ઇબ્રાહિમના છોકરા સાથે તારા લગ્ન થશે ને તું એની પત્ની થઈ, તારી તૈયારી છે. હવે સામાન્ય રીતે આવું કંઈક હોય, કોઈ છોકરાને, મેં શરૂઆતમાં જ કીધું, રાઈટ, બિગિનિંગમાં, કોઈ છોકરી છોકરાને જોયા વગર નક્કી કરે, કે કોઈ છોકરો છોકરીને જોયા વગર નક્કી કરે? ફોટા ઉપરથી, અત્યારે ફોટાનો જમાનો છે, પણ ફોટા હોય ને તોય પછી વ્યક્તિગત તો જોવે જ કે ભાઈ આ બધું બરોબર છે કે કેમ. બંને મળી પાસે કેટલી વાતો કરે, આ બધું થતું હોય છે. અહીંયા આગળ કોઈ પ્રશ્ન આ રિબકા કરતી નથી. એના પેરેન્ટ્સને પ્રપોઝલ મૂક્યું, આ સામે કોઈ પ્રશ્ન કરતી નથી, કારણ કે એને પોતાને હવે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે આ ચાકર કોણ છે, કેટલો બધો વિશ્વાસુ છે, એના માલિક ઇબ્રાહિમને કેટલો વિશ્વાસુ છે. આ બધો ચિતાર, બહુ ડિટેલ્સમાં આગળ લખ્યું નથી, પણ એનો પૂરેપૂરો ખ્યાલ આ રિબકાને આવી ગયો છે, અને એ પોતે પણ તૈયાર થઈ જાય છે કે આમાં ઈશ્વરનો હાથ છે. કારણ કે પેલા ચાકરે કીધું હતું કે મેં આવી શરતો મૂકી હતી, અને એ શરતો પ્રમાણે જ થયું. પરુણાગત બી નીકળી, દયાળુ નીકળી, બીજાઓને મદદ કરવા નીકળી, બીજાઓને માટે બધું કરવાને છૂટી જાય એવી બી નીકળી. આ બધો ખ્યાલ, બધી જે વાતચીતો થઈ હતી ત્યારે આ રિબકાને ખ્યાલ આવી ગયો કે આ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થયું છે, અને એટલા માટે બહુ નવાઈની સ્ટ્રેન્જ બાબત છે, અત્યારે આવું બનતું નથી, પણ જોયા વગર જ એ તૈયાર થઈ જાય છે. જોયા વગર જ એ તૈયાર થઈ જાય છે ચાકરની સાથે જવાને માટે, અને ઇબ્રાહિમના દીકરા ઈસાકની પત્ની થવાને માટે એ તૈયાર થઈ જાય છે. કેટલો બધો વિશ્વાસ છે. ઈશ્વરે જે કંઈ અત્યાર સુધી છેલ્લા 24 કલાકમાં જે કંઈક કર્યું એના પર એને કેટલો બધો વિશ્વાસ છે. 58મી કલમ, અને તેઓએ રિબકાને બોલાવીને પૂછ્યું, શું તું આ માણસ સાથે જશે? અને તેણે કહ્યું, હું જઈશ. એકવાર જોઈ લીધું કે ઈશ્વર આટલી હદ સુધી કર્યું છે, માગ્યું તો એ પ્રમાણે ઈશ્વરે આપ્યું છે, તો પછી શું કામ ના જવું? અને તૈયાર થઈ જાય છે. એમ બી નથી કહેતી કે હું ત્યાં જઉં અને એને જોઉં અને યોગ્ય લાગે તો એની પત્ની બનવું
નહીં તો પાછી આવી જાઉં. હા, એવું નથી કરતી એ. એમ બી નથી કરતી કે ભાઈ બધા બધું બરોબર લાગે છે, પણ એને પેલાને અહીંયા બોલાવો ને મારે જોવો છે એને. હા, એવું નથી કરતી. એણે ઈશ્વરની ઈચ્છા જાણીને, તો એને જેને ઘણી વાતમાં આપણે બ્લાઇન્ડ ફેથ કહીએ છીએ ને, આંધળો વિશ્વાસ, એણે મૂકી દીધો. ઈશ્વરે જે કંઈ કર્યું હતું છેલ્લા 24 કલાકમાં, એના ઉપર એણે પૂરેપૂરો વિશ્વાસ મૂકી દીધો અને એની સાથે ગઈ. અને 59મી કલમ, તેઓએ પોતાની બહેન રિબકાને તથા તેની દાઈને તથા ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા. અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, અમારી બહેન, તું કરોડોની માં થજો ને તારા સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો. બધું થઈ રહ્યું છે ને અત્યારે. હા, ઇસરાયેલ લોકો એમના વેરીઓની ભાગળોને કબજે કરી રહ્યા છે ને. ઘણું બધું કહી શકાય, ઘણું બધું કહી શકાય. હજી કદાચ થોડુંક હું આવતી વખતે કહીશ, પછીથી આપણે રાહેલના કૂવા વિશે જોઈશું. પણ અહીંયા જે બાબત જે શીખવાની મળે છે કેટલી અજાયબ જેવી છે. દરેક બાબતમાં ઈશ્વરની ઈચ્છા શોધવી. બની શકે તો ટેસ્ટ પણ કરી જોવો. હા, ખાલી બહારની બાબતો જોઈને નહીં. તો કેટલું ગજબનું થાય છે. આ જે કંઈ બન્યું આ કૂવાની આગળ, કૂવા પાસે જે કંઈ બન્યું, એમાંથી આખો એક દેશ તૈયાર થયો. ઈશ્વરે આખી એક જનરેશન ઊભી કરી, એક દેશ ઊભો કર્યો કે આજે દુશ્મનોની ભાગળોને એ લોકો કબજા કરે છે. ઈશ્વરનો પ્લાન આ કૂવા પાસે પૂરો થયો. ઇબ્રાહિમની જે ઈચ્છા હતી એના દીકરાને માટે, એ આ કૂવા આગળ પૂરી થઈ. ઇબ્રાહિમના ચાકરની જે પ્રાર્થના હતી એનો જવાબ આ કૂવા આગળ મળ્યો. અને કેવું ગજબનું થયું. તમારે જો કંઈ કહેવું હોય, તમારી પોતાની સાક્ષી આપવી હોય, વાંધો ના હોય, કારણ કે આ જરા વાંધાજનક છે, કોઈને બધું કહેવું ના હોય. દેખીતી વસ્તુ છે, કશો વાંધો નહીં. પણ જો તમારે કહેવું હોય તો અત્યારે સમય છે. તમારો ફોન અનમ્યુટ કરીને તમે કહી શકો છો. નહીં તો પછી હું અહીંયા આગળ અત્યારે બંધ કરીશ. એક મિનિટ રાહ જોઉં છું. તમારે કશું કહેવું હોય તો તમે કહી શકો છો. ભાઈ, હું કહું છું, પ્રભુનો આભાર માનું છું કે જ્યારે મારા લગ્ન માટેના માંગા આવતા હતા, પણ ત્યારે મારા બાપુજીને મેં કહેલું કે જે કોઈ પ્રભુનો સ્વીકાર કર્યો હશે અને જે કોઈ પ્રભુની સેવા માટે જવા તૈયાર હશે, ત્યારે ડેવિડ એ આપણી ઇઝેપની મીટિંગમાં આવતા હતા, ત્યારે ભાઈ તમે તેમને મારા ઘેર લઈને આવેલા, કે જેથી કરીને હું સમજી શકું કે આ પ્રભુની સંગતમાં છે અને એ મીટિંગમાં આવે છે. હું જોતી હતી એટલે પછી મેં પ્રભુનો આભાર માની અને એ વાતનો સ્વીકાર કરેલો. આમેન. ઓકે, આમેન. થેન્ક યુ. બસ આવું જ કહું છું. ટૂંકમાં તમારે કશું કહેવું હોય, તમારા લગ્ન જીવનની સાક્ષી આપવી હોય તો તમે કહી શકો છો. હાજી, હું આપું. હા, બોલો. હું પ્રભુનો આભાર માનું છું. હાજી. અને હું મારા લગ્ન પહેલા તો મને લગ્ન કરવાની ઈચ્છા જ નથી, પણ અમારા બાપાને લીધે રોજ કોઈનું કોઈ ઘરે આવે, કોઈનું કોઈ લઈને આવે, પાદરી સાહેબ. પછી હું તો કંટાળી ગઈ. કીધું લગ્ન કરી લેવા તો પછી છોડી દઈશ. એ તો મારા પર છે ને. તો પછી જયારે મારા હસબન્ડ જોડે મારે મળવાનું હતું તે વખતે રાત્રે મને સ્વપ્ન, અમે કે પ્રભુ જો તારી ઈચ્છા હોય તો તું મને કોઈને પસંદગી કરવામાં મદદ કરજે, પણ હું મારી રીતે તો નથી જ કરતી, કારણ કે આ બધાને જોઈએ છે દારૂ પીધેલા હોય ને આવા તેવા, એટલે મને બહુ બીક લાગતી હતી. તો પ્રભુએ રાત્રે જ મને સ્વપ્નમાં મારા હસબન્ડ દેખાડ્યા અને જે ડ્રેસ પહેરીને આવેલા એ જ ડ્રેસ મેં સ્વપ્નમાં જોયો. અને પછી અને જયારે મારા ઘરે આવ્યા ત્યારે મેં કીધું આ જ પ્રભુ તરફથી છે. પ્રભુની સ્તુતિ થાવ. અને બહુ પ્રેમાળ, બહુ સરસ રીતે રહ્યા અમે લોકો. પ્રભુનો આભાર. પ્રભુનો આભાર. સરસ. થેન્ક યુ, થેન્ક યુ. લાખો ઘણા ઊંડા પાપોના મારા ધોયા ઈસુ લોહીએ
જીવનની આ